હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વીણા ટેલર. કેમ છો બધા? મજામાં? અને વીણા સીવણ ક્લાસમાં તમારું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, આજના ક્લાસમાં આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ કરવાનું છે. તો જે આગળના ક્લાસમાં આપણે બ્લાઉઝનું માપ લીધું હતું એ જ માપ પ્રમાણે આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ શીખવાનું છે. તો ચાલો ફટાફટ ક્લાસ ચાલુ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ શીખવાનું છે. તો પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ કરવા માટે અહીંયા મેં 1 મીટર કોટનનું કાપડ લીધું છે અને આપણે 1 મીટર અસ્તરનું કાપડ લીધું છે. તો આપણે 1 મીટર અસ્તરના કાપડ ઉપર બ્લાઉઝનું એટલે કે પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ કરવાનું છે. તો બોડી ઉપરથી માપ કેવી રીતે લેવું એ મેં આગળના ક્લાસમાં શીખવાડ્યું છે. તો તમે તમારી રીતે એ માપ લઈ અને લખી દો અને તમે તમારા માપ ઉપર કટિંગ કરો, હું મારા માપ ઉપર કટિંગ કરીશ. જો માપ બધાનું અલગ અલગ રહેવાનું છે, પણ રીત આપણી જે બ્લાઉઝ કટિંગ કરવાની છે એ સેમ જ રહેવાની છે. તો એ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ જેમ હું શીખવાડતી જાઉં એમ તમે તમારા બ્લાઉઝનું કટિંગ કરતા જાઓ. તો અહીંયા સાઈડમાં મેં માપ લખી દીધું છે, તો તમે અહીંયા સાઈડમાં જોઈ શકો છો. તો એ રીતે આપણે કમ્પ્લીટ માપ લઈ લીધું છે. તો ફ્રેન્ડ્સ, હું પહેલા તો તમને બતાવી દઉં કે જ્યારે બી હું લાંબી બાય એટલે કે ખૂણી સુધીની બાય 10 ઇંચની 11 ઇંચની બાય કટિંગ કરું તો હું હંમેશા 1 મીટર કરતા થોડું વધારે જ કાપડ લઉં છું, એટલે કે 1.25 મીટર જેવું કાપડ લઉં છું. પણ મારી એક કમેન્ટ હતી કે 1 મીટર કાપડમાંથી આપણે 10 ઇંચની બાય કટિંગ કરીને બ્લાઉઝ કટિંગ કરતા શીખવાડો. તો આજે આપણે 1 મીટરના કાપડમાંથી બ્લાઉઝ કટિંગ કરવાનું છે અને 10 ઇંચની બાય કટિંગ કરવાની છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા કાપડની લંબાઈ આપણે ચેક કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે 40 ઇંચ લંબાઈ છે, એટલે કે 1 મીટર કમ્પ્લીટ કાપડ છે. તમે જોઈ શકો છો 40 ઇંચ કમ્પ્લીટ. તો આપણે 1 મીટર કાપડમાંથી પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ અને 10 ઇંચની બાય કરવાની છે. 11 ઇંચની બી આમાંથી થઈ શકે છે, કારણ કે એવું નથી કે 1 મીટર કાપડ છે એટલે આપણે લાંબી બાય થાય નહીં. તમે ખૂણી સુધીની બાય 1 મીટર કાપડમાંથી કરી શકો છો, પણ મીડિયમ સાઈઝ હોય અથવા તો સ્મોલ સાઈઝ હોય નાની તો જ તમે કરી શકો છો. પણ પછી હેવી સાઈઝ હોય તો પછી એ કટિંગ નહીં થઈ શકે, એમાં પછી તમારે 1.5 મીટર કાપડ જોશે. તો સૌથી પહેલા તો જો તમે જોઈ લો કે આપણું 1 મીટર કમ્પ્લીટ કાપડ છે. હવે આપણે અહીંયા એકવાર ફોલ્ડ કરીને મૂકી દીધું છે કાપડને આ રીતે. તો એકવાર આપણે આ રીતે ફોલ્ડ કરીને મૂક્યું છે. હવે આપણે બ્લાઉઝની લંબાઈ લઈશું. તો આપણે આગળની સાઈડ હૂક રાખવાના છે, એટલે પાછળની સાઈડ આપણે બંધ ગળું રાખવાનું છે. તો આપણો ગળીવાળો ભાગ હોય ત્યાંથી આપણે બ્લાઉઝની લંબાઈ લઈશું. તો મારી અહીંયા 15 ઇંચ છે, એમાં 1 ઇંચ એક્સ્ટ્રા લઈ અને હું 16 ઇંચ ઉપર નિશાન લગાવીશ. તમારે જે માપ પ્રમાણે તમારી હોય લંબાઈ એમાં 1 ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું. તો અહીંયા આપણી બ્લાઉઝની લંબાઈ છે 15 ઇંચ અને 15 ઇંચમાં 1 ઇંચ એક્સ્ટ્રા એટલે આપણે 16 ઇંચ ઉપર નિશાન લગાવ્યું. તો અહીંયા આપણે 16 ઇંચ ઉપર નિશાન લગાવ્યું. તો અહીંયા મેં 1 ઇંચ એક્સ્ટ્રા શા માટે લીધું છે એ પણ હું તમને સમજાવી દઉં. કારણ કે આપણે ઉપર શોલ્ડરમાં 1/2 ઇંચ ફિટિંગમાં જશે, નીચે કમરપટ્ટીમાં 1/2 ઇંચ ફિટિંગમાં જશે, એટલે આપણે 1/2 અને 1/2 1 ઇંચ બાદ થઈ જશે, એટલે કમ્પ્લીટ આપણે 15 ઇંચ બ્લાઉઝની લંબાઈ મળશે. તો એ રીતે આપણે બ્લાઉઝની લંબાઈ લઈ લીધી છે. તો હવે આપણે શોલ્ડરનું માપ લઈશું. તો શોલ્ડરનું માપ આપણું આવ્યું હતું 14 ઇંચ. તો 14 ઇંચ આપણું શોલ્ડરનું માપ હતું એ બોડી મેઝરમેન્ટ પ્રમાણે છે. અને જો બ્લાઉઝના માપ ઉપરથી લઈએ તો ડાયરેક્ટ આપણે જેટલું બ્લાઉઝ મૂકીને લીધું આગળના વિડીયોમાં મેં શીખવાડ્યું એ રીતે તમારે શોલ્ડરનું માપ લેવાનું રહે. પણ અહીંયા આપણે બોડી પ્રમાણે લીધું છે તો 14 ઇંચ આવ્યું છે અને 14 ના હવે આપણે અડધા કરી દેવાના. તો આ રીતે એકવાર પટ્ટીને ફોલ્ડ કરી દેવાની આ રીતે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 7 ઇંચ આવે છે આપણું. તો આપણું શોલ્ડરનું માપ અહીંયા આવે છે 7 ઇંચ. પણ અહીંયા 7 પૂરું આપણે નથી લેવાનું, કારણ કે આપણે ડીપ ગળાનો બ્લાઉઝ છે. તો 7 ઇંચમાંથી આપણે 1.5 ઇંચ બાદ કરીશું. એટલે કે જેમ જેમ ગળાની લંબાઈ એટલે કે ગળું જેમ જેમ નીચું ઉતરતું જાય એમ શોલ્ડરમાંથી 5 ઇંચ જેટલું 5 ઇંચ પછી 5 ઇંચ એ રીતે તમે બાદ કરતા રહો. એનો વિડીયો હું અલગથી બનાવીશ કે શોલ્ડરનું માપ આપણે બોડી પ્રમાણે લીધું હોય અને જેમ ડીપ ગળું જાય તો કેટલું આપણે શોલ્ડર રાખવાનું એનો વિડીયો અલગથી બનાવવામાં આવશે. તો અત્યારે તો હું તમને સમજાવી દઉં કે આપણું 7 ઇંચનું શોલ્ડર છે, તો 7 માંથી આપણે 1.5 ઇંચ બાદ કરી અને 5.5 ઇંચ ઉપર નિશાન લગાવીશું. તો આ રીતે આપણે શોલ્ડર લઈ લેવાના 5.5 ઇંચ, કારણ કે આપણે ગળું 11 ઇંચનું ઉતારવાનું છે, એટલે ડીપ ગળું કરવાનું છે, એટલે આપણે 5.5 ઇંચ શોલ્ડર લઈ લીધા.
હવે આપણે આર્મહોલ લાઈન લેવાની છે, તો અત્યાર પૂરતું આપણે 5.5 લઈ લઈએ, કારણ કે 5.5 શોલ્ડર લીધા છે એટલે 5.5 આપણે આર્મહોલ લઈ લઈએ. આર્મહોલ ની લાઈન આપણે 5.5 લીધી. પછી આપણે વધારે કે ઓછું જે કરવાનું એ પછીથી આપણે કરીશું. તમને ફરીથી સમજાવી દઉં, જેટલી લંબાઈ હોય એમાં 1 ઇંચ પ્લસ કરો. શોલ્ડર આપણું જેટલું છે તો 7 ઇંચ શોલ્ડર હતું, એમાંથી 1.5 ઇંચ બાદ કરી અને 5.5 ઇંચ લીધું. હવે 5.5 ઇંચ શોલ્ડર છે તો 5.5 ઇંચ આર્મહોલ લાઈન લીધી છે. પછી આપણે આર્મહોલ કટિંગ કરતી વખતે શેપમાં થોડું કટિંગ કરી દઈશું. તો આટલું કર્યા બાદ હવે આપણે સાતી પહોળાઈ લેવાની. તો અહીંયા સાતી પહોળાઈ આપણી છે 38 ઇંચ. તો આપણી સાતી પહોળાઈ છે 38 ઇંચ. તો અહીંયા 38 ઇંચ નો ચોથો ભાગ લેવાનો. આપણે 38 ઇંચ નો ચોથો ભાગ લેવાનો, એટલે તમે ડાયરેક્ટ 38 નો ચોથો ભાગ 9.5 ઇંચ એ રીતે ગણી શકો છો. પણ કોઈને ગણતા ના આવડતું હોય તો શું કરવાનું, એકવાર 38 ઇંચ ઉપર પટ્ટીને આ રીતે પકડી અને એકવાર ફોલ્ડ કરવાની આ રીતે, અને આ રીતે બીજી વાર ફોલ્ડ કરવાની, એટલે આપણને ચોથો ભાગ મળી જશે. તમે ડાયરેક્ટ પણ ગણી શકો છો, પણ જેને ગણતા ના આવડતું હોય એના માટે કહું છું. તો અહીંયા જોઈ શકો છો તમે 9.5 ઇંચ આપણું કમ્પ્લીટ આવી ગયું. તો 38 ઇંચનો ચોથો ભાગ એટલે 9.5 ઇંચ. તો આપણે અહીંયા 9.5 ઇંચ ઉપર નિશાન લગાવીશું. હવે સાતીનો ભાગ છે એટલે આપણે બોડી મેઝરમેન્ટ પ્રમાણે લીધું છે, એટલે સામાન્ય લૂઝિંગ રાખીશું. સામાન્ય વધારે નથી રાખવાનું. તમે જોઈ શકો છો અહીંયાથી મેં સામાન્ય લૂઝિંગ લીધું છે, કારણ કે બોડીના માપ પ્રમાણે લઈએ આપણે, એટલે કદાચ ટાઈટ ફિટિંગ લઈ લીધું હોય તો પછી સામાન્ય લૂઝિંગ જરૂરી છે. પછી જો લૂઝ પડે તો તમે સિલાઈ લગાવીને ફિટિંગ કરી શકો છો, પણ પહેલાથી તમે સામાન્ય લૂઝિંગ લો. અને 2 ઇંચ સિલાઈ માર્જિન. 1.5 ઇંચ લેવું હોય તો લઈ શકો છો, પણ હંમેશા હું 2 ઇંચ જ લઉં છું, કારણ કે વધારે ઓછું હોય તો પછી કટિંગમાં નીકળી જાય, એટલા માટે. હવે આપણે આ લાઈનને અહીંથી જોઈન્ટ કરી દઈશું. તો આપણો છાતીનો ચોથો ભાગ 5 ઇંચ લૂઝિંગ અને 2 ઇંચ સિલાઈ માર્જિન. એ જ રીતે હવે આપણે કમરનું માપ લઈશું. તો કમર આપણી છે 33 ઇંચ. તો હવે આપણે 33 નો ચોથો ભાગ લેવાનો. તો આપણે ડાયરેક્ટ પણ લઈ શકીએ છીએ, અને જેને ના આવડતું હોય એને જેમ છાતીમાં કર્યું એ જ રીતે 33 ઇંચ ઉપર પટ્ટીને મૂકી આ રીતે એકવાર ફોલ્ડ કરો. હવે બીજી વાર પણ ફોલ્ડ કરો, એટલે આપણું અહીંયા આવે છે 8 ઇંચ અને સામાન્ય એક દોરો. 8.25 બી પૂરું નથી, સામાન્ય એક દોરો જ છે. 8 ઇંચ અને સામાન્ય એટલે 8.25 જેવું. તો અહીંયા નિશાન લગાવી દીધું આપણે. તો અહીંયા આપણે કમરનો ચોથો ભાગ એટલે કે 33 ઇંચનું 8.25 લઈ લીધું. હવે આપણે 1 ઇંચ ટક્સ માટે લઈશું. આ 1 ઇંચ એટલા માટે લીધું છે કે અહીંયા પાછળ ટક્સ આવે એના માટે, અને 2 ઇંચ સિલાઈ માર્જિન. અહીંયા આપણે કોઈ પણ પ્રકારનું લૂઝિંગ લેવાનું નથી. કમરમાં જેટલું છે એટલું જ લઈ લેવાનું, કારણ કે છાતીમાં લૂઝિંગ જોઈએ, કમરમાં એકદમ ટાઈટ ફિટિંગ જોઈએ બ્લાઉઝમાં. તો આપણે આ રીતે છાતીનું અને કમરનું માપ લઈ લીધું છે. હવે આપણે આ નિશાનને આ નિશાન સાથે જોઈન્ટ કરી દઈશું. હવે ખાસ ધ્યાન રાખો કે આ 5 ઇંચ લૂઝિંગ સામાન્ય લૂઝિંગ લીધું છે, ત્યાં આગળ આપણે જોઈન્ટ નથી કરવાનું, અહીંયા જોઈન્ટ કરવાનું. જે લૂઝિંગનું નિશાન છે ત્યાં એકદમ ટાઈટ ફિટિંગનું છે ત્યાં નથી કરવાનું. અને અહીંયા આપણે 1 ઇંચ એક્સ્ટ્રા જે લીધું છે ત્યાંથી ફિટિંગ કરવાનું છે, કારણ કે આ 1 ઇંચ અહીંયા ટક્સમાં આવી જશે, એટલે આપણું પાછું કમરનું માપ કમ્પ્લીટ થઈ જાય. તો આ આપણું ફિટિંગનું નિશાન છે, અને આ આપણું કટિંગનું નિશાન. આટલું કર્યા બાદ હવે આપણે આર્મહોલ રાઉન્ડ દોરીશું. તો આર્મહોલ રાઉન્ડ દોરવા માટે આપણે આ જે ખૂણો છે ત્યાંથી 1 ઇંચ લઈ લઈશું આ રીતે, અને ઉપરથી થોડું સિલાઈ માર્જિન છોડી 1/2 ઇંચ જેટલું સિલાઈ માર્જિન છોડી અને આ રીતે પટ્ટીને મૂકી અને આ રીતે એકવાર વાળી દો. વચ્ચોવચ્ચ આ રીતે નિશાન લગાવી દો. હવે આ નિશાનને આ નિશાન સાથે જોઈન્ટ કરી દો તમે. તો આ રીતે આપણે આર્મહોલ જોઈન્ટ કરી દીધો. હવે આપણે આર્મહોલનું માપ લઈશું. તો ફ્રેન્ડ્સ, આર્મહોલનું માપ આપણું અહીંયા છે 18 ઇંચ.
તો આપણું બોડી મેઝરમેન્ટ પ્રમાણે 18 ઇંચ આર્મહોલ હતું તો 18 ના આપણે અડધા કરી દેવાના, એટલે કે 9 ઇંચ લઈ લેવાનું. તમને ના ફાવે તો 18 ઇંચ ઉપર આ રીતે પટ્ટીને મૂકીને એકવાર જ ફોલ્ડ કરવાની, એટલે કે આર્મહોલનો બીજો ભાગ લેવાનો. તો અહીંયા આપણું આવે છે 9 ઇંચ. તમે જોઈ શકો છો 9 ઇંચ આવે છે. તો હવે આપણે આર્મહોલ કઈ રીતે ચેક કરવાનું એ ખાસ ધ્યાન રાખજો. આ આપણું જે સિલાઈ માર્જિન છે એને છોડી દેવાનું છે અને સિલાઈ માર્જિન થી નીચેની સાઈડ આપણે આર્મહોલ માપવાનું. આ રીતે પટ્ટીને મૂકી અને આ રીતે ધીમે ધીમે ગોળ શેપમાં પટ્ટીને સરકાવતા જાઓ તો આપણું 9 ઇંચ કમ્પ્લીટ આવી જાય છે. તો તમે જોઈ શકો છો અહીંયા કમ્પ્લીટ 9 ઇંચ આપણું આવી ગયું છે. તમે આ રીતે જોઈ લો. તો હવે ખાસ ધ્યાન રાખજો કે એક કમેન્ટ હતી કે આર્મહોલ વધારે ઓછું થાય છે તો કઈ રીતે માપવાનું. તો સૌથી પહેલા હું તમને સમજાવી દઉં. જો આપણું કમ્પ્લીટ અહીંયાથી 9 ઇંચ આવી જાય છે, આ રીતે માપીને 9 ઇંચ આવી ગયું. હવે આપણે 9.5 આર્મહોલ હોય એટલે કે આપણું 19 ઇંચનું આર્મહોલ હોય તો 19 ના અડધો ભાગ 9.5 થાય. તો 9.5 આપણું આર્મહોલ હોય તો આપણી લાઈન અહીંયા આવે છે તો એ ના આવવી જોઈએ. તો પછી ફરીથી આપણે શું કરવાનું કે આ જે આપણું આર્મહોલ છે એની નીચે આ રીતે સામાન્ય લઈ લેવાનું, આ રીતે નીચેની સાઈડ સામાન્ય સરકી જવાનું અને હવે પછી આપણે આર્મહોલ માપીએ. તો આ રીતે જુઓ કમ્પ્લીટ આપણું 9.5 આવી ગયું અહીંયા. તો જો આર્મહોલ તમારે મોટો કરવાનો હોય તો નીચેની સાઈડ સરકી જવાનું અને મારું 9 ઇંચ છે, જો તમારું 8 ઇંચ થતું હોય અને અહીંયા કમ્પ્લીટ 9 ઇંચ ફિટિંગ આપણું કમ્પ્લીટ આવે છે, તમારું 8 ઇંચ હોય તો ઉપરની સાઈડ આ રીતે સરકી જવાનું. તો આ રીતે આપણે કમ્પ્લીટ 9 ઇંચનું આર્મહોલ છે. 9.5 લેવું હોય તો નીચેની સાઈડ થોડું મોટું લેવું હોય તો નીચેની સાઈડ સરકી જવાનું અને 9 ઇંચથી તમારું જે માપ હોય એનાથી તમારે ઓછું આર્મહોલ આવતું હોય તો તમારે ઉપરની સાઈડ આ રીતે લઈ લેવાનું. તો ઉપરની સાઈડ તમે લેશો તો પછી નાનું આર્મહોલ થઈ જશે. તો આ રીતે મેં આર્મહોલ ઊંચા નીચું થતું હોય તો મેં તમને વ્યવસ્થિત સમજાવી છે. તો પણ તમને ખબર ના પડી હોય તો કમેન્ટ કરજો, હું આના માટે અલગથી વિડીયો બનાવીશ. કારણ કે આમાં બહુ ડિટેલમાં સમજાવવા જાઉં ને તો વિડીયો પછી બહુ લાંબો થઈ જશે. તો આપણે કમ્પ્લીટ આર્મહોલનું માપ લઈ લીધું છે. આ ઉપર નીચેનું આપણે નીકાળી દેવાનું. વચ્ચેનું જે કમ્પ્લીટ છે આપણું 9 ઇંચ કમ્પ્લીટ છે. હવે આપણે ગળાનું માપ લઈશું. તો ગળાનું માપ લેવા માટે આપણે અહીંથી 2.5 ઇંચનું ગળું લઈશું. તો આપણે ગળા પહોળાઈ લીધી છે 2.5 ઇંચ અને ગળાની લંબાઈ અહીંથી લેવાની છે મારે 11 ઇંચ. તો આ રીતે મેં 11 ઇંચ ઉપર નિશાન લગાવી દીધું છે. 11 ઇંચ ઉપર નિશાન લગાવી અને આ રીતે ચોરસ બોક્સ બનાવી દીધું. તો ફ્રેન્ડ્સ અહીંયા મેં ગળાની લંબાઈ 11 ઇંચ લીધી છે એટલે આપણું ગળું 11.5 નું તૈયાર થશે. તમે જોઈ શકો છો આ રીતે કમ્પ્લીટ આપણું 11.5 નું શેપ થશે એટલે 11.5 નું ગળું તૈયાર થશે. એટલે તમારે જેટલું ગળાની લંબાઈ હોય એનાથી 1/2 ઇંચ સામાન્ય ગોળ શેપ આપો એટલે ઉતરી જ જવાનું. તો અહીંયા આપણે 11 ઇંચ લીધું છે. તો આ રીતે આપણે ચોરસ બોક્સ બનાવી છે. હવે આપણે શેપ આપી દેવાનું. જો તમારે ગોળ ગળાનો શેપ આપવો હોય તો ગોળ પણ આપી શકો છો. અહીંયા હું લોટા આકારનો શેપ આપું છું એટલે કે મટકા આકાર. તો આ રીતે સિમ્પલ આપણે શેપ આપી દીધો છે. તમે ચોરસ અથવા ગોળ પણ બનાવી શકો છો પણ અહીંયા મેં મટકા આકારનો ગળાનો શેપ આપી દીધો છે. તો આપણો પાછળનો ફરમો તૈયાર થઈ ગયો છે. હવે આને કટિંગ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ આપણે પાછળનો ફરમો કટિંગ કરી દીધો છે અને અહીંયા ટક્સનું નિશાન પણ લગાવ્યું છે. તો ટક્સનું નિશાન આપણે આગળ ક્લાસમાં શીખવાડ્યું હતું એ જ રીતે અહીંથી આપણે અંદરની સાઈડ 4 ઇંચ લેવાનું અને 4 ઇંચ આપણી લંબાઈ લેવાની અને આ રીતનો 1 ઇંચનો આપણો ટક્સ તૈયાર કરી દેવાનું. એટલે તમે આ ટક્સ દબાણમાં લેશો એટલે આપણું 1 ઇંચ અહીંયા દબાઈ જશે. તો આપણો પાછળનો ફરમો તૈયાર થઈ ગયો છે. હવે આ જ ફરમા ઉપરથી આપણે પ્રિન્સેસ કટનો આગળનો શેપ કટિંગ કરવાનો છે. તો હવે આપણે આમાંથી શું 10 ઇંચની બાય પણ બનાવવાની છે એટલે આપણે કમ્પ્લીટ એડજસ્ટ કરીને મૂકવાનું છે. તો આ રીતે પણ મૂકી શકાય અથવા તો આ રીતે પણ મૂકી શકાય. તો આપણે આ રીતે સેટ કરીશું. કારણ કે આગળની સાઈડ હુક છે એટલે બંને સાઈડ ખુલ્લો ભાગ જ રહેવાનો. એટલે તમે આ બાજુ પણ મૂકી શકો, આ બાજુ પણ ખાસ ધ્યાન રાખવાનું કે આ બાજુ કમ્પ્લીટ આપણું કપડું વધવું જોઈએ. એ રીતે આપણે આ રીતે સેટ કરી અને મૂકી દેવાનું.
હવે આપણે શું કરવાનું છે કે જેવું છે એવું દોરી દેવાનું છે. પહેલા તો અહીંયાથી આર્મહોલ સાઈડ જેવું છે એવું જ દોરી દીધું આપણે. અહીંથી પણ જે છે એ જ દોરી દેવાનું. અહીંથી શોલ્ડરની સાઈડ સીધું લઈ લેવાનું આ રીતે. તો ફ્રેન્ડ્સ આપણે અત્યારે જેવું છે એવું જ દોરી દીધું. ગળાનો શેપ આપ્યો નથી, ખાલી અહીંથી 2.5 ઇંચનું ગળું માપ છે તો અહીંયા નિશાન લગાવી દઈએ. તો આ રીતે આપણે દોરી દીધું છે જેવું છે એવું જ. હવે આપણે અહીંયા સાઈડમાંથી થોડો સુધારો કરવાનો છે, કારણ કે આપણે અહીંયા પ્રિન્સેસ કટનો શેપ લેવાનો છે. તો અહીંયા આપણો જે ટક્સ આવશે તો અહીંથી આપણે એક્સ્ટ્રા લેવાનું, સાઈડમાંથી આપણે એક્સ્ટ્રા લેવાનું છે. ખાસ ધ્યાન રાખજો કે આગળની સાઈડ તમે પ્રિન્સેસ કટનો શેપ આપશો એટલે સાઈડમાંથી તમારે એક્સ્ટ્રા કાપડ વધારે લેવાનું છે. તો તમારે જેટલા ઇંચનો ટક્સ કરવો હોય એ રીતે તમારે માપ લેવાનું. તો અહીંયા આપણે 1.5 ઇંચ એક્સ્ટ્રા લઈશું. તો અહીં સાઈડમાં આપણે 1.5 ઇંચ એક્સ્ટ્રા લઈશું. જો તમારી બસ્ટનો ભાગ વધારે હોય, અમુક વખતે કેવું હોય છે કે બસ્ટનો ભાગ વધારે હોય છે અને કમરનો ભાગ ઓછો હોય છે, તો એ લોકોએ અહીંથી આપણે 2 ઇંચ 2.5 ઇંચ કે 3 ઇંચ પણ એક્સ્ટ્રા લઈ શકે છે. કારણ કે જે રીતનો બસ્ટનો ભાગ હોય એ રીતનું આપણે કપડું વધારે લેવાનું છે. પણ આપણે નોર્મલ સાઈઝ માટે છે તો આપણે 1.5 ઇંચ વધારે લઈશું અહીંથી. અને અહીંયા આર્મહોલ સાઈડથી આપણે 1/2 ઇંચ વધારે લઈશું આ રીતે. કારણ કે આ 1/2 ઇંચ એટલા માટે વધારે લીધું છે કે અહીંથી આપણો પ્રિન્સેસ કટનો શેપ બનશે એટલે આપણું ફિટિંગમાં જશે આ રીતે. એટલે અહીંયા આપણે 1/2 ઇંચ વધારે લીધું છે, અહીંયા 1.5 ઇંચ વધારે લીધું છે. હવે અહીંથી આપણે 1.5 ઇંચ વધારે લીધું છે, પણ કમરના માપ કરતા આપણે અહીંયા 1 ઇંચ એક્સ્ટ્રા છે જ. કારણ કે અહીંયા તમે જોઈ શકો છો આપણે જે ટક્સનો ભાગ લીધો હતો પાછળની સાઈડ, આ 1 ઇંચ એ આપણે એક્સ્ટ્રા અહીંયા લીધું જ છે. એટલે આની અંદર આપણું એક્સ્ટ્રા 1 ઇંચ તો છે જ કમરના માપ પ્રમાણે. એના સિવાય આપણે 1.5 ઇંચ લીધું એટલે આપણું કમ્પ્લીટ 2.5 ઇંચ થયું. અને 2 ઇંચનો આપણો ટક્સ તૈયાર થશે અને જે કાપડ થોડું સિલાઈ દબાણમાં જશે એ 1/2 ઇંચ થશે. એટલે આપણું કમ્પ્લીટ 2.5 ઇંચ આવી જશે. હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું, તમે ધ્યાન રાખીને શીખજો કે 2 ઇંચનો આપણો ટક્સ થશે, 1/2 ઇંચ આપણું ફિટિંગમાં જશે એટલે 2.5 ઇંચ થશે. તો આપણે અહીંયા 1.5 ઇંચ વધારે લીધું અને 1 ઇંચ પહેલાથી જ આપણી જોડે વધારે છે. તો એ રીતે મેં તમને સમજાવ્યું છે. હવે આપણે આ નિશાનને આ નિશાન સાથે જોઈન્ટ કરી દઈશું. આટલું કર્યા બાદ હવે નીચેની સાઈડ આપણે 1 ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે. તો આ રીતે આપણે 1 ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું. આ 1 ઇંચ એક્સ્ટ્રા એટલા માટે લીધું છે કે જ્યારે આપણો ટક્સ દબાણ આ રીતે થાય એટલે આગળની સાઈડ શેપ ઊંચો થવાનું, એટલે આપણું પછી માપ આપણે લઈએ તો જો ફિટિંગ થાય તો આગળથી સાઈડથી બ્લાઉઝ ઊંચો થઈ જાય. એટલે આપણે આગળની સાઈડ 1 ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું. હવે આપણે ગળાનું માપ લઈશું. તો અહીંયા તમે ગળાનું નિશાન આપણે 2.5 ઇંચ ઉપર પહેલાથી જ લગાવેલું રાખ્યું હતું, તો પણ હું તમને બતાવી દઉં. તો અહીંયા આપણે ગળાની પહોળાઈ છે 2.5 ઇંચ. તમે જોઈ શકો છો અહીંથી અહીંયા સુધી આપણું 2.5 ઇંચ છે. હવે આપણે લંબાઈ લઈ લઈશું. તો લંબાઈ આપણે લઈશું 6 ઇંચની, એટલે આપણું 6.5 નું ગળું તૈયાર થશે, અથવા તો 7 ઇંચનું. એ વખતે શેપ કરતી વખતે આપણે વધારે ઓછું કરી દેવાનું. અહીંયા સિમ્પલ ગોળ ગળાનો શેપ આપી દઈએ. હવે અહીંયા આર્મહોલ સાઈડ તમે જોઈ શકો છો કે આર્મહોલ છે ત્યાં આગળ આપણે ખાડાવાળો શેપ લેવાનો છે. કારણ કે આ જે આર્મહોલ છે એ આપણી પાછળની સાઈડનો આર્મહોલ છે, પણ આગળની સાઈડના આર્મહોલમાં આપણે ખાડાવાળો સામાન્ય શેપ લેવાનો હોય છે. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે આર્મહોલમાં સામાન્ય ખાડાવાળો શેપ આપી દઈશું. તો શેપ આપતા પહેલા તો આ રીતે
જો તમે ડાયરેક્ટ શેપ આપી શકો ને, હું તો ડાયરેક્ટ આ રીતે આપી જ દઉં છું, પણ તમને શીખવાડવા માટે સમજાવું છું કમ્પ્લીટ કે આ રીતે પહેલા ચોરસ બોક્સ બનાવી દો, એટલે તમારે વધારે ઓછું કટિંગમાં નીકળે નહીં. બસ આ જે કર્યું છે એ રીતનું ચોરસ બોક્સ બનાવો. હવે આપણે આ જે નિશાન છે ત્યાંથી 1 ઇંચ નીચે લેવાનું, આ રીતે, આ રીતે. અને હવે આ શેપ આ રીતે આપી દો. તો કમ્પ્લીટ આપણો આગળની સાઈડનો આર્મહોલ તૈયાર થઈ જશે આ રીતે. હવે આ ખાડાવાળો શેપ એટલા માટે લેવાનું કે આગળની સાઈડ સામાન્ય ખાડાવાળો શેપ હોય તો અહીંયા બગલની સાઈડ આ રીતે આમ કરચલી જેવું પડે છે એ ના પડે, અને કમ્પ્લીટ આપણું આર્મહોલનું ફિટિંગ આવે એટલા માટે. હવે આ જેવું છે એવું જ આપણે કટ કરી દઈશું. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આ જે આર્મહોલ આપણે કટિંગ કરીએ છીએ એ પાછળનો છે, એ નથી કટિંગ કરવાનો, અંદરની સાઈડનો આપણે આર્મહોલ કટિંગ કરવાનો છે આ રીતે. હવે અહીંથી આપણે કમ્પ્લીટ ગળાનું કટિંગ કરીશું. હવે ખાસ અહીંયા ધ્યાન રાખજો કે આ આપણું જે નિશાન છે ત્યાંથી અહીંયા આપણે એક્સ્ટ્રા કાપડ લીધું છે એ કટિંગ કરવાનું છે. ભૂલથી ડાયરેક્ટ આ કટિંગ ના કરી દેતા, આનું ખાસ ધ્યાન રાખજો. વિડીયો બહુ લાંબો થાય છે પણ હું તમને એકદમ ઝીણી ઝીણી વાત પણ સમજાવવા માંગુ છું. તો આ રીતે આપણે પહેલા તો કટિંગ કરી દીધું. નીચેની સાઈડ એક્સ્ટ્રા લીધું છે એ પણ ધ્યાન રાખીને કટિંગ કરજો આ રીતે. તો આપણું કમ્પ્લીટ કટિંગ થઈ ગયું છે. હવે મારે અહીંયા પ્રિન્સેસ કટનો શેપ આપવાનો છે. તો અહીંયા પહેલા તો આપણે આ રીતે આ બાજુ શેપ, કારણ કે આ રીતે રાખું અને આ નિશાન જે છે અહીંયા પણ લઈ લઈએ આપણે. એક્સ્ટ્રા જે કાપડ લીધા હતા એની નિશાન આ બાજુ લઈ લીધા આપણે. હવે આપણે પ્રિન્સેસ કટનો શેપ આપવાનો છે. તો પ્રિન્સેસ કટનો શેપ આપવા માટે આપણે અહીંથી અંદરની સાઈડ 4 ઇંચ લઈ લઈશું આ રીતે. તો અંદરની સાઈડ 4 ઇંચ લઈ લીધું. હેવી બોડી હોય તો 4.5 ઇંચ લેજો, અને પતલા હોય તો 3.5 ઇંચ અથવા તો 4 ઇંચ એ નોર્મલ સાઈઝ માટે છે. તો આ જે હુકાઈ પટ્ટી છે ત્યાંથી અંદરની સાઈડ આપણે આ રીતે 4 ઇંચ લેવાનું, અને આ સીધી લાઈન આપણે દોરી દીધી આ રીતે પહેલા તો. હવે આપણે શું કરવાનું છે કે બસ્ટ પોઈન્ટ નક્કી કરવાનું છે. એટલે બસ્ટ પોઈન્ટ આપણે માપમાં જોયું હતું જ્યારે મેં આગળના ક્લાસમાં જે બોડી ઉપરથી માપ લેતા શીખવાડ્યું હતું, તો આપણું બસ્ટ પોઈન્ટ આવે છે 11 ઇંચ. તો અહીંયા સિલાઈ માર્જિન છોડી દેવાનું અને નીચેની સાઈડ આ રીતે 11 ઇંચ લઈ લેવાનું. તો આપણું કમ્પ્લીટ 11 ઇંચ આટલે આવી છે. તો આપણું બસ્ટ પોઈન્ટ 11 ઇંચ ઉપર નિશાન લગાવી દીધું છે. હવે આટલું કર્યા બાદ અહીંથી આપણે આ બાજુ સામાન્ય 1.5 ઇંચ જેટલું નિશાન લઈ લઈશું આ રીતે, કારણ કે આપણે અહીંયા 1.5 ઇંચ વધાર્યું છે એટલે 1.5 ઇંચ આ બાજુ લીધું, અને સામાન્ય આ બાજુ 1/2 ઇંચ જેટલું. બીજું જે 1/2 ઇંચ વધશે એ આપણું અહીંયા ફિટિંગમાં જશે, એટલે આપણું કમ્પ્લીટ 2.5 ઇંચનું તૈયાર થશે ટક્સ. આટલું કર્યા બાદ આ નિશાનને આ નિશાન સાથે જોઈન્ટ કરી દો, અને આ નિશાનને આ નિશાન સાથે જોઈન્ટ કરી દો. તો આપણો ટક્સ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આર્મહોલમાં અહીંયા આ રીતે નિશાન દોરી દો. કમ્પ્લીટ આ શેપને તમે આ રીતે હવે સામાન્ય થોડુંક આ રીતે અહીંથી. તો આ રીતે આપણે પ્રિન્સેસ કટનો શેપ આપી દીધો છે, તમે જોઈ શકો છો. હવે કેવું થાય છે કે અહીંથી સામાન્ય આ રીતે થોડો વળાંકમાં લઈ લેવાનું, એટલે અહીંયા બસ્ટનો ભાગ જે છે ત્યાંથી નીચેની સાઈડ સામાન્ય આ રીતે શેપ આપી દેવાનો. તો આપણો પ્રિન્સેસ કટનો શેપ તૈયાર થઈ ગયો છે. હવે જેવું છે એવું કટિંગ કરી દઈએ આપણે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે અહીંયા આપણે સામાન્ય આ રીતે ટક્સ લીધો છે. તો આ શું સામાન્ય વચ્ચેથી કાપડ થોડું કટિંગમાં લીધું અને થોડું ફિટિંગ થાય, એટલે આપણો શેપ અહીંયાથી ઉપસેલો પડે. હવે આ બાજુથી આ રીતે કટિંગ કરી દેવાનું.
તો આ રીતે આપણો પ્રિન્સેસ કટનો શેપ કમ્પ્લીટ થઈ ગયો છે. આટલું કર્યા બાદ અહીંથી સાઈડમાંથી આપણે જે 1 ઇંચ એક્સ્ટ્રા લીધું છે એ આ રીતે ત્રાંસું લઈ લેવાનું. આ મારે પહેલા સમજાવવાનું હતું તમને, પણ ડાયરેક્ટ મેં કટિંગ કરી દીધું. તો અહીંયા આપણે આ રીતે ત્રાંસું લઈ લેવાનું અને આ બાજુથી પણ અહીંથી 1 ઇંચ જે નિશાન છે ત્યાંથી આ બાજુ આ રીતની ત્રાંસી લીટી લઈ લેવાની. હવે આ ફિટિંગ આપણું થશે એટલે અહીંથી તો આપણો શેપ ઉપર થવાનું જ, પણ અહીંથી આપણે કટિંગ કરી દઈશું. આ નીચે ઉતરશે, આ ભાગ નીચે ઉતરશે એટલે અહીંથી સીધું થઈ જશે. તો આ જે નિશાન છે એ પહેલા આપણે કટિંગ કરીએ એના પહેલાથી જ આપણે દોરી દેવાના, પણ મારી ભૂલ થઈ ગઈ અને મેં ડાયરેક્ટ કટિંગ કરી દીધું. તો આ રીતે આપણે કમ્પ્લીટ તમે જોઈ શકો છો પ્રિન્સેસ કટનો શેપ આપી દીધો છે. તો અહીંયા કમ્પ્લીટ આપણો પ્રિન્સેસ કટનો શેપનો આગળનો ભાગ પણ તૈયાર થઈ ગયો છે અને પાછળનો પણ તૈયાર થઈ ગયો છે. હવે આપણે બાયનું કટિંગ કરીશું. તો ફ્રેન્ડ્સ, બાયનું કટિંગ કરવા માટે મારી પાસે આટલું કાપડ વધ્યું છે સાઈડમાંથી. તો હવે આટલા કાપડમાંથી આપણે 10 ઇંચ બાય તૈયાર કરવાની છે. તો સૌથી પહેલા તો આપણે લંબાઈ જોઈ લઈએ. તો કમ્પ્લીટ આપણી અહીંયા 12 ઇંચની લંબાઈ છે, એટલે ફ્રેન્ડ્સ આમાંથી આપણે 11 ઇંચની બાય પણ કટિંગ કરી શકીશું. તો જો આમ તો મેં માપ લીધું હતું 10 ઇંચનું, પણ હું જે નોર્મલ બાય પહેરું છું તો 11 ઇંચની પહેરું છું, તો મારી પાસે એક્સ્ટ્રા કાપડ છે તો 11 ઇંચની કટિંગ કરીશું. અને જેમની કમેન્ટ હતી કે 10 ઇંચની બાય કટિંગ કરવાની, તો ફ્રેન્ડ્સ તમે 10 ઇંચ કરતા પણ વધારે કટિંગ કરી શકો છો, એટલું કાપડ આપણી પાસે વધ્યું છે. તો આપણે અહીંયા 11 ઇંચની બાય કટિંગ કરીશું. જે રીતે 11 ઇંચની કરું એ જ રીતે 10 ઇંચની બાય તૈયાર થશે. પણ શું સામાન્ય આપણે સાંધો મૂકવો પડશે, કારણ કે આપણો આર્મહોલનો ભાગ વધારે છે અને કાપડ પહોળાઈમાં ટૂંકું છે. લંબાઈમાં આપણું કમ્પ્લીટ છે પણ પહોળાઈમાં ટૂંકું છે. તો અહીંથી આપણે તમે જોઈ શકો છો કે આ રીતે એકવાર ફોલ્ડ કરેલું છે આપણું, આ રીતે એકવાર ફોલ્ડ કરેલું છે. હવે આપણે બીજી વાર આ રીતે ફોલ્ડ કરી દઈએ. હવે અહીંયા આપણે સાંધો મૂકવો પડશે. તો અહીંયા આપણે સાંધો મૂકવાનો છે. તો સાંધો મૂકવા માટે અહીંયા એક્સ્ટ્રા કાપડ આપણે લઈ લીધું, જે સાઈડમાંથી ટુકડામાંથી વધ્યું હતું એ. તો અહીંયા આપણો સાંધો તૈયાર થશે. તો અહીંયા કાપડ ઉપર આપણે કાપડ મૂકી દીધું છે. હવે આપણે બાયની લંબાઈ લઈ લઈએ. તો આપણું અહીંયા 11 ઇંચની આપણે તૈયાર કરવી છે. કમેન્ટમાં 10 ઇંચ હતી, પણ 10 ઇંચ કરતા વધારે થાય છે, તો હું અહીંયા 11 ઇંચ કટિંગ કરી દઉં. તો અહીંયા કમ્પ્લીટ આપણું 11 ઇંચ છે, તો કમ્પ્લીટ આપણું અહીંયા 12 ઇંચ આવે છે. તો પૂરેપૂરું કાપડ આપણે લઈ લઈએ. હવે અહીંથી આપણે નીચેની સાઈડ 3 ઇંચ લઈ લેવાનું. આ રીતે 3 ઇંચ લઈ અને સીધી લાઈન આ રીતે દોરી દેવાની તમારે. તો આપણે અહીંથી ફ્રેન્ડ્સ અડધો ઇંચ જેટલું ફિટિંગમાં જશે, નીચેથી અડધો ઇંચ ફિટિંગમાં જશે, એટલે આપણે કમ્પ્લીટ 11 ઇંચની બાય આપણને તૈયાર મળશે. તમે જોઈ શકો છો આ રીતે આપણે કમ્પ્લીટ 11 ઇંચની બાય આપણને તૈયાર મળશે. તો આ રીતે આપણે બાયની લંબાઈ લઈ લીધી. અહીંથી આપણે 3 ઇંચ નીચે ઉતરી અને સીધી લાઈન દોરી દીધી. હવે અહીંથી આપણે આર્મહોલ માપવાનો છે. તો આર્મહોલ આપણું 18 ઇંચ છે, તો 18 ના અડધા 9 ઇંચ. તો આ રીતે 9 ઇંચ ઉપર નિશાન લગાવી દઈશું આપણે આ રીતે. અને અહીંયા આપણું 2 ઇંચ સિલાઈ માર્જિન લેવાનું હતું ફ્રેન્ડ્સ, પણ અહીંયા કાપડ ઓછું પડે છે, તો આપણે કાપડને આ રીતે કરીશું સામાન્ય આ રીતે, અને અહીંથી આ રીતે. અથવા તો આ ભાગ વધારે છે તો એને આપણે આ રીતે ઉલટાવી દઈશું. આ બધી નાની નાની જે ટિપ્સ છે ને એ આપણે ધ્યાનમાં રાખવા જેવી છે ફ્રેન્ડ્સ. હવે આપણે અહીંથી સીધી પાછી લીટી દોરી દઈશું અને અહીંથી જોઈ લઈએ કે આપણું 9 ઇંચ આવે છે. તો અહીંયા આપણું 9 ઇંચ આવી ગયું અને અહીંયા તમે જોઈ શકો છો કમ્પ્લીટ 2 ઇંચનું સિલાઈ માર્જિન આવી ગયું. તો આ રીતે આપણે કાપડને એડજસ્ટ કરતા શીખવાનું કે વધારે ભાગ કઈ બાજુ મૂકો અને ઓછો ભાગ કઈ બાજુ મૂકો, એ રીતે આપણે સેટિંગ કરવાનું. તો આ રીતે આપણે કમ્પ્લીટ અહીંયા 9 ઇંચ આર્મહોલ લઈ લીધો છે. હવે અહીંથી આપણે આ રીતે 2 ઇંચ લઈ લઈશું. હવે આ 2 ઇંચ જે લીધું છે ત્યાં આગળ આ રીતે આપણે શેપ આપી દેવાનો છે.
તો સૌથી પહેલા તો જો તમે ડાયરેક્ટ શેપ આપી શકતા હોય આ રીતે તો ડાયરેક્ટ તમે આપી દો, અને ના ફાવતો હોય તો પહેલા તો તમે આ રીતે સીધી આ રીતે ત્રાંસી લાઈન દોરો. આ રીતે આ ભાગને ને આ ભાગને જોઈન્ટ થતી એક લાઈન દોરો. હવે આ નિશાનને અહીંથી ઉપરની સાઈડ આ રીતે શેપ આપી દેવાનો. તો આપણો પાછળનો આર્મહોલ થઈ ગયો. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતનું આપણું પાછળનો આર્મહોલ થઈ ગયો. હવે એ જ રીતે અહીંથી પણ આપણે સામાન્ય અંદરની સાઈડ લઈશું એટલે આપણો આગળનો સાઈડનો આર્મહોલ થઈ જશે. તો આ રીતે આપણે કમ્પ્લીટ બાયનો શેપ આપી દીધો છે. હવે આપણે મોરીનું માપ જોઈશું. તો મોરીનું માપ અહીંયા મારું 12 ઇંચ હતું, તો 12 ના અડધા 6 ઇંચ લઈ લેવાના અને 2 ઇંચ સિલાઈ માર્જિન લઈ લેવાનું આ રીતે. અને આપણે ઉપરથી થોડું માપ લીધું હતું અહીંયાથી, તો અહીંથી આપણું આવ્યું હતું 14 ઇંચ, તો 14 ના અડધા 7 ઇંચ આ રીતે. અને અહીંથી 2 ઇંચ સિલાઈ માર્જિન. તો હવે આપણે આ નિશાનને આ રીતે જોઈન્ટ કરી દઈશું અને આ નિશાનને આ નિશાન સાથે જોઈન્ટ કરી દઈશું. તો આપણું કમ્પ્લીટ બાયનો ફરમો તૈયાર થઈ ગયો છે. હવે આપણે આને કટિંગ કરી દઈશું. તો આ આપણો પાછળની સાઈડનો આર્મહોલ છે. ખાસ ધ્યાન રાખજો કે પાછળની સાઈડનો આર્મહોલ પહેલા કટિંગ કરવાનો, આગળની સાઈડનો અત્યારે કટિંગ નથી કરવાનો. બાય ખોલી અને એક બાજુથી કટિંગ કરીશું. તો આપણું કમ્પ્લીટ બાયનું કટિંગ થઈ ગયું છે. હવે વચ્ચોવચ્ચ નાનો કટ લગાવી દઈશું. આ રીતે કટ લગાવી અને આ જે સાંધો છે એને જોઈન્ટ કરવાનો છે, તો એને આ રીતે કરી દઈશું, સાઈડમાં રાખીશું. અહીંથી આપણે આગળની સાઈડનો આર્મહોલ આપણે અહીંયા દોર્યો હતો, પણ અહીંથી શું સાંધાવાળો ભાગ બ્લાઉઝના પાછળના ભાગમાં જાય તો વધારે શેપ રહેશે. આગળની સાઈડ આપણે આખો ભાગ લઈશું. તો અહીંથી આ 2 ઇંચ જેટલું માર્જિન હતું ત્યાંથી આ રીતનો શેપ આપી દઈએ આપણે. આ આપણો આગળની સાઈડનો આર્મહોલ છે. તો ફ્રેન્ડ્સ, હવે વિડીયોને વધારે લાંબો ખેંચવો નથી, કારણ કે આજે વરસાદની આગાહી છે ને જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. લાઈટ જાય એ પહેલા આપણે ફટાફટ ક્લાસને પૂરો કરી દઈએ. તો અહીંયા આપણું કમ્પ્લીટ બાયનું કટિંગ થઈ ગયું છે. તમને બતાવી દઉં આ રીતે જુઓ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આ આપણો પાછળનો આર્મહોલ અને આપણો ખાડાવાળો આગળનો આર્મહોલ અહીંયા તમે જોઈ શકો છો. તો આ રીતે જેને પણ 1 મીટર કાપડમાંથી આટલી બાય એટલે કે 10 ઇંચ કે 11 ઇંચ અથવા તો 9 ઇંચ બાય બનાવી હોય તો આ રીતે તમારે બાયમાં સાંધો લેવો પડે. મોટી સાઈઝ હોય તો, જો નાની સાઈઝ હોય બ્લાઉઝની તો સાંધો લેવાની જરૂર નથી, 1 મીટર કાપડમાંથી તૈયાર થઈ જાય. તો આપણે કમ્પ્લીટ અહીંયા 10 ઇંચની બનાવવાની હતી, મેં 11 ઇંચની બાય કટિંગ કરી છે. તો કમ્પ્લીટ આપણી બાયનું કટિંગ થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, જેની પણ કમેન્ટ હતી એ લોકોને સમજાઈ ગયું હશે કે 10 ઇંચની બાય કઈ રીતે 1 મીટર કાપડમાંથી કટિંગ કરવી. તો આપણો આગળની સાઈડનો પ્રિન્સેસ કટ બ્લાઉઝનો ફરમો છે અહીંયા સાઈડમાંથી, અને આ પાછળની સાઈડનો ફરમો છે. તો ફ્રેન્ડ્સ, આજના ક્લાસમાં મેં સ્ટેપ બાય સ્ટેપ તમને પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ શીખવાડ્યું છે. તો તમે પણ તમારા માપ પ્રમાણે કટિંગ કરજો. જેમ મેં કટિંગ કર્યું એ જ સ્ટાઇલથી તમારે કટિંગ કરવાનું છે. રીત એની એ જ રહેવાની છે, માપ તમારે તમારું લેવાનું છે. એ રીતે આપણે કટિંગ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, જોઈ લીધું ને તમે, 1 મીટર કાપડમાંથી આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ પણ કર્યું અને ખૂણી સુધીની એટલે કે 10 ઇંચની કે 11 ઇંચની બાય પણ આપણે બનાવી શકીએ છીએ. તો આ નાની નાની જે ટ્રીક છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે અને સ્ટેપ બાય સ્ટેપ કટિંગ શીખતા જવાનું છે. મેં મારા માપ ઉપર કટિંગ કર્યું છે, તમે તમારું માપ લઈ આપણું જે રીત છે એની એ જ રહેવાની છે. ખાલી તમારે તમારું માપ લઈ અને કટિંગ કરવાનું છે ને એ રીતે સ્ટેપ બાય સ્ટેપ શીખતા જાઓ. આ રીતે તમારી પ્રેક્ટિસ ચાલુ રાખજો. હવે મળીશું નેક્સ્ટ ક્લાસમાં. બાય.